આપના મિત્રો સાથે આ લેખ શેર કરો. રાજસ્થાનના એક ગામમાં એક સુખી ખેડૂત પરિવાર રહેતો હતો. પતિ પત્ની અને એક પુત્ર, 3 જણ અને 50 વીઘા જમીન, અને એમાંય વર્ષમાં 2 પાકવાળી ખેતી. રહેવા માટે નાનું એવું મકાન. મહેનત કરીને નિભાવ પૂરતું ઉપજાવી લેતા. થોડું ઘણું બચે તો આડોશ પાડોશ, અતિથિ અને સાધુ સંતોની સેવાના કામમાં આપી દેતા. એક દિવસ શહેરમાંથી એક સગા આવીને ખેડૂતને ઘરે રોકાયા. એમના બાળકોએ જરીવાળા કપડાં અને પત્નીએ અનેક દાગીના પહેર્યા હતા. ખેડૂતની પત્નીએ જમીનને પેલી અતિથિ સ્ત્રીને સંપત્તિનું રહસ્ય પૂછ્યું. અતિથિ સ્ત્રીએ આ ઘરેણાં સોનાના છે અને એમાં સાચા હીરા જડ્યા છે એવી વાત કરી. સાથે ને સાથે એ પણ કહ્યું કે સમાજમાં મોટા લોકો માટે આવા ઘરેણાં અને કપડાં હોવા એ શોભા અને મોભો છે. 2-3 દિવસ રહીને પેલા મહેમાન તો ચાલ્યા ગયા. આ બાજુ ખેડૂતની પત્નીના મનમાં પણ એક તીવ્ર લાલસા છોડી ગયા. રાત દિવસ એને એ ઘરેણાંનો જ વિચાર આવ્યા કરતો. સૂતી વખતે પણ સપનામાં હીરા જડેલ ઘરેણાં નજરે ચડતા. છોકરો પણ જરીવાળા કપડાં માટે તલસતો રહેતો. પત્નીએ પોતાની અને પુત્રની ઈચ્છાની વાત પતિને વાર કહી. ખેડૂત એક દિવસ પોતાના ગામના જમીનદાર પાસે ગયો અને ઉધાર રાખીને 50 વીઘા જમીન ખરીદી લીધી. બંનેએ સખત મહેનત કરવાની શરૂ કરી દીધી. સંજોગવશાત વરસાદ પણ સમયે જ વરસ્યો. 2-3 વર્ષમાં જમીનની કિંમત ચૂકવાઈ ગઈ. વળી એણે 100 વીઘા જમીન વધારે ખરીદી લીધી. આમ કુલ મળીને 200 વીઘા જમીન થઈ ગઈ. સાધન સંપન્ન ખેડૂતોમાં એની ગણતરી થવા લાગી. એક સમયનો આ પરસો હવે પરસરામજી બની ગયા. પોતાના રહેઠાણના મોટા મકાનોમાં 4 જોડી બળદ, 1 રથ અને 2 ઊંટ આવી ગયા. પરસરામજીના ઘરમાં તો ઠઠારો થઈ ગયો. પત્નીની પાસે સોનાના અનેક જડાઉ ઘરેણાં પણ આવી ગયા. છોકરો પણ મોટો થઈને નિશાળે જવા માંડ્યો. ઘરમાં ઘણા નોકર ચાકર પણ હતા. આમ દોડ સાહિબીમાં આ કુટુંબ જીવવા લાગ્યું. ખેતીવાડી ઉપરાંત ને નાણાંનો ધીરધાર પણ કરવા લાગ્યું. એનાથી એની આવક પણ વધી અને શાખાઈ વધી. આટલું બધું મેળવ્યું છતાંય પરસરામજીનું ચિત્ત ક્યાંય નિરાંત કે શાંતિ અનુભવતું ન હતું. પડખેના ગામના જમીનદારની પાસે એનાથી વધારે જમીન હતી. તે મનમાં વિચારતો કે એને દરવાજે હાથી પણ ઝૂલે છે અને મારે ઘેર તો ઊંટ છે. હવે એના મનમાં ધૂન સવાર થઈ ગઈ. ગમે તેમ કરીને પણ એ જમીનદાર કરતાં પણ વધુ સમૃદ્ધિ ક્યારે મેળવી શકું. સંજોગવશાત સમાચાર સાંભળ્યા કે બિકાનેરના ગંગાનગર ઇલાકામાં નહેર નીકળવાની છે અને ઘણા ઓછા ભાવે જમીન મળે છે. ભવિષ્યમાં આ જમીન સોનાની લગડી બની જશે. આ વાતો એના મનમાં બરાબર ઠસી ગઈ. પત્ની અને પુત્રને ગંગાનગરમાં જમીન લેવાનો પોતાનો વિચાર બતાવ્યો. એમણે કહ્યું, સાંભળ્યું છે કે ત્યાં વસ્તી નથી, વેરાન જગ્યા છે, દીપડા વરુ ફરતા રહે છે. ભગવાને આપણને બધું જ દીધું છે. આ ઢળતી ઉંમરે આવું જોખમ ખેડવાની શી જરૂર છે? પરંતુ આ તો પરસરામ, એને તો વધારે ને વધારે જમીન મેળવવાની અને ધન સંપત્તિ ભેગી કરવાની લાલસા લાગી ગઈ. સખત પરિશ્રમ કરવામાં એણે પોતાના જીવનમાં ક્યારેય પાછું વાળીને જોયું ન હતું અને એનું ફળ પણ એને મળ્યું હતું. એટલે વધુ મેળવવાના પોતાના નિશ્ચયમાં આ વખતે તે અટલા રહ્યો. પોતાની સાથે જરૂરી રકમ લઈને ગંગાનગર જવા રવાના થઈ ગયો. કેટલાક દિવસની મુસાફરી કરી તે ત્યાં પહોંચ્યો. ખૂબ થાકી ગયો અને થોડો ઘણો તાવ પણ આવ્યો હતો. પછીના દિવસે અધિકારીઓને મળ્યો. ત્યાં જઈને જાણ્યું કે જમીનની કિંમત તો પ્રમાણમાં સસ્તી છે. નહેરને કિનારે અને આજુબાજુના વિસ્તારમાં જેટલી છે એટલી જમીન ખરીદી શકાય છે. પણ નહેરને નીકળતા 3 વર્ષ થઈ જશે. એ દરમિયાન ખેડ તો શરૂ કરી દેવી પડશે અને 10 વર્ષ સુધી એ જમીન બીજા કોઈને વેચી નહીં શકે. પરસરામને ખેતીવાડીની જમીનની પૂરેપૂરી જાણકારી હતી. પોતાનો જાત અનુભવ પણ હતો.
નહેર આવે એટલે આ જમીનની કિંમત ક્યાંથી ક્યાં જાય એ તે બરાબર જાણતો હતો. પંજાબના ઘણા સમૃદ્ધ ખેડૂતો એટલે જ આવ્યા હતા. એણે મનમાં વિચાર્યું કે વધારેમાં વધારે જમીન ખરીદી લેવી, નહીં તો હાથમાંથી મોકો ચાલ્યો જશે. એ દિવસોમાં બસ, મોટર કે ગાડાની વ્યવસ્થા ન હતી. માંદો હતો છતાં તે પગપાળા ચાલી નીકળ્યો અને સારામાં સારી જમીનના પરીક્ષણ માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડ્યું. ખૂબ ચાલવાથી અને એમાંય પગે ચાલવાથી શરીરમાં તૂટ ઉપડી તાવે જોરથી આવવા લાગ્યો. આમ છતાં પણ પાછા ફરવાનો વિચાર આવતો ત્યારે વધુને વધુ સારી જમીન નજરે ચડતી. માંદગીની પરવા કર્યા વિના એને તો જમીન જ જોઈએ રાખી. જ્યારે ઉતારાના સ્થળે પહોંચ્યો ત્યારે એની તબિયત ખૂબ બગડી ગઈ. સમાચાર મળ્યા એટલે 4-5 દિવસ પછી એના પત્ની અને પુત્ર પણ પોતાના ગામથી અહીં આવી પહોંચ્યા. તાવ અને અણશક્તિને કારણે પરસરામને સન્નેપાતો ઉપડ્યો. તે બડબડતો હતો, જમીન ઘણી છે, ઘણી ઉપજ થશે, અનાજને બદલે સરસવ અને કપાસ ઉગાડશું અને મબલખ પૈસા રળીશું, ધનવાન માય ધનવાન થઈ જશું. થોડો ઘણો ઉપચાર સંભવ હતો એટલે થયો. વૈદ ડૉક્ટરે બધું કર્યું પણ એને બચાવી ન શક્યા. ત્યાંના લોકોએ પરસરામના પુત્રના હાથે એમના અગ્નિ સંસ્કાર કરાવ્યા. એ વખતે 5 હાથ જમીન જ એને મળી.